बोलिए सदगुरु श्री जीवराम महाराज। आज रोज हमारा परम पूज्य सदगुरु श्री जीवराम महाराज सानिध्य में सौ भक्तों तथा शेरडीवासन तथा नसवाड़ी तालुका कवाड़ तालुका भक्तों तथा अन्य संतो भक्तोए मळी ज्यां महापर्वનું આયોજન કર્યું। આજે કોઈ આપણે એક આ પ્રસંગ કરી રહ્યા એવું નથી, પણ હિન્દુ સત્ય સનાતન ધર્મની અંદર જે લોકો ગુરુમુખી હશે એ આજના દિવસે પોતે પોતાના ગુરુ મહારાજના દરબારમાં જઈ તન મન અને ધનથી પોતાના સદગુરુ મહારાજની સેવા બંદગી પૂજા કરે છે। અને એમાં જેટલાય આચાર્યો હશે અથવા વક્તા પુરુષો હશે એ આજે જેટલા સત્સંગ કરશે એમાં જો કેપિટલ શબ્દ હોય તો એ માત્ર એક કે ગુનામ અંધારો ગુનામ પ્રકાશ, અંધકારમાંથી જે પ્રકાશ તરફ લઈ જાય આને ગુરુ કહેવાય। પણ મેન મુદ્દો એ કે અંધકાર કેવો કોને, પ્રકાશની વાત તો સાઈડમાં રહી, એ જે હોય તે, પણ અંધકાર કેને કહેવો એની પર આપણે જરા ગૌર કર્યા છે કે બધાય મહાપુરુષો એમ કહે છે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તો ઈ ગુરુ હાચા। પણ હવે ગુરુ જ અંધકારમાં ભટકતા હોય તો એના ભક્તોને ક્યાંથી પ્રકાશ તરફ લઈ જવાના છે? તો અંધકારનો અર્થ જે અનંત પ્રકારના જે આવરણો છે એને અંધકાર કહેવાય। અંધશ્રદ્ધા જે છે એને પણ અંધકાર કહેવાય। એવા ઘણા બધા પ્રકારના જે મતો છે, જે આવરણો છે, એમાંથી આપણને આપણા સદગુરુ મહારાજ છોડાવે। અંધશ્રદ્ધા એટલે કે જે નથી, અને આપણે જે માનીને બેઠા છે એ જ અંધશ્રદ્ધા છે। હોય અને માનીને બેસીએ તો એ અંધશ્રદ્ધા નથી। આજે આપણી વચ્ચે અહીંયા આપણા સદગુરુ શ્રી જીવરામ મહારાજની હાજરી છે। આ કાયાના કુડા ભરોસા દેવના જૂઠા દિલાસા આજ મારી મેના બોલે ગઢને ખાંગરે। જીવરામ બાપુની ઉંમર જો કે પૂરી થઈ ગઈ છે, 70 વર્ષ, આ ચાલુ વર્ષ રનિંગ 70 છે। આ 12મા મહિનામાં 71મા વર્ષમાં પ્રવેશ કરશે, એટલે આ શરીરના કોઈના ભરોસા નથી, મારો પણ ભરોસો નથી। કાલ સવારે હું કદાચ હાજર ન હોઉં, આપણે ગયા વર્ષનો દાખલો લઈ લો, જતનભાઈને થોડીક વધારે પડતી આંચકી વધારે આવી હોત તો આજે જતનભાઈનો ફોટો જ હોત। કે તો જતનભાઈને ખબર છે કે કયા પ્રકારમાંથી બચ્યા છે, મોતમાંથી બચ્યા છે, જતનભાઈને ખબર છે। અને બીજા એમની સાથે જે રહેનારા છે એમને ખબર છે કે જતનભાઈની પરિસ્થિતિ ગયા વર્ષે શું થઈ હતી। તો કદાચ હું ન હોઉં અને મારો ફોટો મૂક્યો હોય અને તમે હવે મારા ઘરે આવીને કહો કે જગદીશભાઈ લે દેવાણી કરો તો મારો ફોટો ભજન ગાશે, કદાચ તમે 32 ભાતના ભોજન ઈ મારા ફોટા આગળ મૂકશો તો હું એમાંથી એક દાણો વસો કરવાનો છું। કદાચ તમે મને એમ કહો કે જગદીશભાઈ 2 શબ્દ બોલો તો એ ફોટો 1 શબ્દ પણ બોલશે ખરો। જે નથી અને આપણે જે માની રહ્યા છે એ મોટામાં મોટી અંધશ્રદ્ધા છે। અને એ અંધશ્રદ્ધા જે રહી એ જ અંધકાર છે। અને એ અંધકારમાંથી સાચા સદગુરુ સિવાય કોઈ અમારી પાર પહોંચાડી શકતા નથી।
એક મહાપુરુષ એમ કીધું છે કે તરીને તારું પ્રેમથી જેમ જળની માથે દાજ કરે, આ કાયા કાચો કુંભ છે ને એમાં અમીરસ નીર વહે. નદીની અંદર હોડકું હોય, હોડકું લાકડાનું હોય છે. ઈ લાકડું તરે ત્યારે બીજાને તારી શકે છે ને, પણ લાકડું ડૂબી જતું હોય તો આપણે એમાં બેસી અને ઓલે પાર પહોંચી શકીએ ખરા? એમ સદગુરુ જે આ જગતની અંદર જે ધર્મગુરુ છે, એ ધર્મગુરુ જ અંધશ્રદ્ધામાં અને આવરણમાં ભટકતા હોય તો એ આપણને હું એમાંથી છોડાવી શકવાના? તો માટે જે અંધશ્રદ્ધા મુક્ત છે, જે આવરણ મુક્ત છે, એવા સદગુરુના સંગમાં જઈ અને તન મન અને ધનથી સેવા કરી લીધા છે. બીજું કે આપણે બધાને ઓળખીએ છીએ. મારે મોતીભાઈને જોવા હોય તો મારી આ બે આંખ વડે મોતીભાઈને જોઈ શકું. ધનજીભાઈને જોવા હોય તો હું બે આંખ વડે ધનજીભાઈને જોઈ શકું. પણ મારે મારો શહેરો જોવો હોય તો હું મારી આંખ વડે જોઈ શકતો નથી. મારે દર્પણનો સહારો લેવો પડે અને કાંઈ એક વાસણમાં પાણી લઈને પ્રતિબિંબનો સહારો લેવો પડે છે. એમ આપણે આપણું જો મૂળ સ્વરૂપને જોવું હોય તો આપણી આંખે જોઈ શકવાના છીએ. તો એના માટે શું જરૂર પડે? સદગુરુ સિવાય કોઈની જરૂર પડતી નથી. અને સદગુરુ છે તમારા મૂળ સ્વરૂપની તમને ભાન કરાવે છે. આ વિશ્વની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વની અંદર મહાન છે. એને જેમ તમે વાત કરો કે ભાઈ મને હું ઓળખાવી દઈ તો હું વડાપ્રધાન ઓળખાવી શકશે? પણ આ ગામનો ભલે કોઈ એની પણ પૈસા હોય કે ન હોય, સાદા વેશમાં રખડતો હોય કે ભગવા લુગડામાં હોય, પણ એ સાચો સંત હોય તો એ તમને તમારો પોતે પોતાનો દીદાર કરાવી દેશે. એમ સદગુરુ જે છે એ આપણને આપણો પોતે પોતાનો દીદાર કરાવી દે છે. અને એવા સદગુરુના સંગમાં રહેવાનું છે. માટે જબુભાઈ કહે છે સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. તો ખોટા સંતો હોય તો જ એવું બોલ્યા હોય. આ જગતની અંદર બધાય હાસા હોય તો બોલવાનો શબ્દ જ ન રહ્યો, પણ ખોટા હોય તો જ લખાણો હોય. સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. તો કેવા સાચા કહેવાય? તો નિરખતા નેણા અરખે મટી જાય મનડા કરી ધોર. નિર્મળ મનથી નિરખી જોઈ તો ખોટી મળે ની માય ખોર. એવા સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ. હવે નિરખીને જોવાનું છે ક્યાં? એમના શરીર સામું જોવાનું છે. શરીર તો કદાચ ખોડ ખાપણ વાળો હોય, આ પ્રકૃતિના આધારે શરીરમાં કઈ ખોડ ખાપણ બન્યું હોય, અથવા આપણે હાલતા ચાલતા કઈ આપણું એક્સિડન્ટ થયું હોય, હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, તો હું શરીરને જોવાનું છે? પણ એનું ભીતર તપાસવાનું. ભીતર એટલે હું એનો જે અનુભવ રહ્યો ને, એ અનુભવમાં આપણે જોવાનું છે કે આ મહાપુરુષનો અનુભવ કેટલો હતો. આપણે કોઈ તરવૈયો હોય, એ તરવૈયો કેટલો ઊંડો જાય છે એની તપાસ કરવી હોય તો એને એટલું જ કહેવાનું તું જેટલો ઊંડો જાય એટલો એનાથી મુઠ્ઠી ભરીને લઈ આવી જાય. જો કાદવ લઈને આવ્યો હોય તો એ દરિયાની કાંઠે કાંઠે આટા મારતો હોય. રેતી લઈને આવે તો થોડોક ઊંડો જાય. પણ જો કોક મરજીઓ હોય એ જ મોતી લઈને આવે છે. અને એ મરજીઓ ક્યારે લઈને આવે છે કે દરિયાની પાતાળમાં જાય તો જ, નહીતર મોતી લઈને આવી શકાતું નથી. એમ મારી જખા કાંઠે બેહીને સબ સબિયા કરવા કરે અને ગુરુ બનીને બેહે તો એ ગુરુ નથી, પણ એ હું છે ધર્મ ગુરુ છે. અને ધર્મ ગુરુને આ જગતમાં તાણ નથી. ત્યારે સદગુરુ लाखों करोड़ों माए सती हारे सती पारे सत शब्द की समझ है न्यारी कहे कबीर सत शब्द का पारखू कि लाखन में कोई एक मेरी नजर में आवे. અને રોહિદાસ બાપાએ ન્યાજ મત કર્યો છે કે રોહિદાસ રજની बीत गई भयो ज्ञान प्रकाश करोड़ों में कोई एक नाम स्नेही मुझे वरण की नहीं आस. करोड़ों लोगों में कोई एक नामनो स्नेही છે એની મારે આશ છે. માટે આજે આપણને તો આપણા સદગુરુ શ્રી જીવરામ મહારાજ ભેટ્યા છે. જો કે ઘણા બધા ઉપદેશ નથી લીધો અને ઘણા બધા લીધો છે, તો જેને નથી લીધો એને એમ થતું છે ઠીક આ બાપુ આવ્યા છે, પણ જેને લીધો છે એની પણ તો ક્યારેક જાજો કે તમને તમારા ગુરુ મહારાજે વાત શું આપી.
એટલે આ શેરડી વાસણ ગામનો જો સરપંચ જતનભાઈ કરી અને ઈ સદગુરુ જીવરામ મહારાજના ચરણમાં જો માથું નમાવી દેતા હોય તો એ કઈ વાતના લઈને માથું નમાવતા હોય? કઈ વાત છે જીવરામ બાપુ ભાઈ? અને આજે એક શેરડી વાસણ ગામ એક નહીં 19 તાલુકામાં જીવરામ બાપુના શિષ્ય છે. કેટલા તાલુકામાં? 19 તાલુકામાં. પણ જીવરામ બાપુ એક નિખારસ ભાવના છે. એમને કહે છે કે તમારેથી જો પોગાણ થાય હોય તો જ આવો, નહીતર આદ મધ્ય એક છે હરિગુરુ સંત એક સ્વરૂપ, જો મિલે તો કર લે બંદગી વરના લઈ લે નામ. એટલે જીવરામ બાપુ કોઈ એમના ભક્તોને ફોર્સ કરતા નથી. એટલે બધાય પુરુષો અહીંયા આવી શકતા નથી. અમારી પાસે સમય છે એટલે અમે આવ્યા છીએ. માટે મારી પછી વારો મોતીભાઈનો આવશે અથવા બાપુનો આવશે. બાપુ જેટલો સત્સંગનો લાભ લેવાય એટલો લઈ આવી મારી બધાને ખાસ નમ્ર વિનંતી અરજને અપીલ છે. સદગુરુ હમ પર નિવાદિયા જેને દે દિયો યમરવો અમર બોલતી શું થાય? બધાય કે આ જગત કે અંદર અમર બોલ પડ્યો છે તો અમર બોલતી શું થાય? અમર બોલતી અમર બની દવાય છે. આજે 500-600 વર્ષ થઈ ગયા કબીર સાહેબને આપણી વચ્ચે હયાત છે, શરીરથી નહીં. हमने हमारे सुरेशભાઈ ને વાત હતી. બાપુ સત્સંગ કરતા હતા કે બે પ્રકારના ગુરુ છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક દેહી છે ને એક છે વિદેહી. દેહી જે રહી એ કાયમિક નથી પણ વિદેહી રહી કાયમિક છે. આ દેહ તો ક્ષણભંગુર છે. આજે નાનો હોય કાલે મોટો થઈ જાય, આજે જાડું હોય કાલે પતલું થઈ જાય, કાલે પતલું હોય પછી પરથી જાડું થઈ જાય. પણ વિદેહી જે રહે ને એ કાયમિક છે. એમ કબીર સાહેબ આજે તમારી મારી વચ્ચે કાયમ છે. કેમ કે એના ગુરુ રામાનંદ પાસે જઈ અને અમર બોલ લઈ આવ્યા. સદગુરુ હમ પર નિવાદિયા જેને દે દિયો યમર બોલ શીતલ શાઈ શબ્દ તણી લાહંસ કરે ગયો. અમને અમારા ગુરુ મહારાજે કેવલ આપ્યો હોય તો શબ્દનું દાન આપ્યું છે. અને એ શબ્દના હેઠે અમે હવ દેહી આનંદને કિલોલ કરીએ છીએ. શીતલ શાય શબ્દ તણી. અમે કોની છાયા નીચે બેઠા છીએ? શબ્દની છાયા નીચે. પણ એ શબ્દ કયો? બસ એ જાણવાની જરૂર છે. ગુરુ યાદ ગુરુ યંત ગુરુ મધ્યમાં ગુરુ સર્વોપરી સર્જનહાર. अरे गुरु याद गुरु यंत्र गुरु मध्यमा गुरु सर्वोपरि सर्वजनहार. अंबारा कहे मिले तो कर ले बंदगी वरना लई सदगुरु ये ऐसी जड़ जड़ी जड़ी निधि अपरम पार. अरे सदगुरु ये ऐसी जड़ जड़ी जड़ी निधि अपरम पार. उखेड़ी कोई थी उखड़े नहीं लाखो मथे હું છું મોતીભાઈ છે, ધનજીભાઈ છે, સુરેશભાઈ છે, હિંમતભાઈ છે કે જતનભાઈ. આ ભારતનો કોઈ પણ સંત આવીને કહે ને કે આ જગ્યાએ આ વાત સાચી છે તો અમારા માટે તો એ નકામી થઈ ગઈ. કેમ કે અમે જેનું ઓઢણું ઓઢી લીધું ને હવે પૂરું થઈ ગયું. કોઈ પણ વિશ્વનો વ્યક્તિ કે આયા વાત તમારાથી ખવાય છે તો હવે માનવાનો છે. શું કામ? કે અમને એની એક જડ જડી દીધી છે. સદગુરુ એસી જડ જડી દીધી અપરંપાર. ઉખેડી કોઈથી ઉખડે નહીં. હવે કદાચ કોઈ ઉખાડવા આવે ને ઈ ઉખડી જાય કે અમે તો ઉખડવી નહીં. અમે એમાં લાખ લાખ મેલા અમને ઘણા ઉખાડવા આવ્યા હતા ઉખાડી નાખ્યા.
કારણ કે અમને જડ જડી દીધી છે. અરે ઉખેડી કોઈથી ઉખડે ભલે લાખો મખેડવા એક જન્મમાં ધરીને એ વિસરું નહીં. હરિ ગુરુ સંતોની સેવા
દાસનું ભજન છે એ જમાનામાં 56 કોટી જાયદાદનો માલિક અત્યારે આપણા બધાયની જેટલી મિલકત ભેગી કરી હોય તો એટલી ન થાય એ જમાનામાં એટલો વાણિયો હતો વાણિયો અને એ સર્વોચ્ચ સંપત્તિનો ત્યાગ કરી કબીર સાહેબના શરણમાં લેટી હું કહે છે કબીર સાહેબ એ અનંત સુખની સાયરી નવદોઈ ભગવંતા આધી રે
फांसी झूठी भक्ति न कीजियो तो હું ભક્તિ સાચી છે ખોટી છે પણ બે પ્રકારની ભક્તિ છે એક ભક્તિ બાહિર્મુખ છે એક ભક્તિ ભીતરમુખ છે બાહિર્મુખ ભક્તિ ટીલા કરવા ટચકા કરવા ભગવાન લુગડા પહેરવા દાઢીઓ વધારવી માળાઓ પહેરવી જટા વધારવી જો માળા ફેરવવાથી જો ભક્તિ થતી હોય તો જયદેવ બાપા એમ કહે છે કે મોક્ષ મેળવવા માનવીને મદદ કરતી હોય જો કોઈ માળા તો જયદેવ કહે આ જગતમાં કોઈ વેસે નહીં દુકાનવાળો પેલા મોક્ષમાં લઈ લે આ જતનભાઈ એમના ખેતરમાં શીંગ વાવી છે એ શીંગ એમને જ્યારે ખડું રહેશે ત્યારે એક વર્ષ પૂરતી તો એમને શીંગ ખાવા રાખશે બધી બેસી નાખશે એક વર્ષ પૂરતી રાખશે પ્લસ એમના બે પાંચ ભગા વાલાને સપટી દેવા એટલી શીંગ રાખશે અને પછી બીજી વેચશે તો ભાઈ માળા ફેરવવાથી જો મોક્ષ મળતો હોય તો દુકાનવાળો પેલા મોક્ષ ન લઈ લે આ ઢોલકી રહી મૂર્તિ વેચે છે એ મૂર્તિને બધા ઘરે લઈ જશે અને બધા એની પૂજા અર્ચના આરતના જે કઈ આવતું હોય કરતા હશે એમ માતાજી મળતા હોય તો ઢોલકી વાળા પેલા માતાજી નો મળી જવા દે દશામાને મૂર્તિ કેટલી બનાવશે પણ એ બધી બાહિરમુખ ભક્તિ છે ત્યારે ભીતરમુખ ભક્તિમાં કાંઈ કરવાનું રહેતું નથી કેવલ સદગુરુ નામ આધાર એક ભૂલ્યો બીજો ભૂલ્યો સકલ સંસાર એક ન ભૂલ્યો બોલો જોગી ગોરખ જેને સદગુરુ નામનો આધાર સદગુરુ નામનો જેને આધાર મળી ગયો છે ને એટલે એને બીજું કાંઈ કરવાનું રહેતું નથી કેવલ પોતે પોતાની અંદર આનંદમાં રહેતો હોય છે અનુભવીને એટલું કેવું નિત આનંદમાં રહેવું પૂજવા પરિબ્રહ્મને કોને પૂજવા પરિબ્રહ્મને હવે મૂર્તિ લઈ આવ્યા આજ મૂર્તિ છે તો કાલ નથી કાલ એના મૂર્તિનો હાથ કપાઈ જાય એનો પગ પણ કપાઈ જાય એ ક્ષણભંગુર છે ક્ષણભંગુર હોવાથી પરિપૂર્ણ બ્રહ્મ નથી જે પરિપૂર્ણ બ્રહ્મ છે યા કદાચ આ ધરતી કદાચ પાયમાલ થઈ જાય તો એ તો અખંડ છે એ અખંડ છે ને એને ઓળખવાનું છે માટે જે બાહિર્મુખ ભક્તિ છે એ જૂઠી છે એટલે ધર્મદાસ કહે છે હે કબીર સાહેબ એવી ભક્તિ મારે જોઈતી નથી મારે તો સાચી ભક્તિ જોઈએ છે માટે એવી જૂઠી રે ભક્તિ સગમાં થઈ જાશે આશી વિષય લાગુ છે એ જમ છે બાકી ક્યાંય ઉપરથી પાટો લઈને ક્યાંય જમ આવતો નથી કોઈ ભાડ્યો નથી કોઈ ભાડવાના નથી
નાવે નીર નામ સમાના રે એ સુખ સુખ મારે મારે એક નામ નાવે નીર નામ સમાના રે સદગુરુ લખી